ભરૂચ જિલ્લામાં નવા ઓટો રિક્ષા પરમિટ થોડા સમય માટે બંધ કરવાની માંગ સાથે રિક્ષા એસોસિએશન દ્વારા ફરી એકવાર જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। રિક્ષા એસોસિએશનના જણાવ્યા મુજબ ભરૂચ શહેર અને જિલ્લામાં વધતી રિક્ષાઓના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેથી ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા શિક્ષા પરમિટ તાત્કાલિક ધોરણે રોકવાની માંગ કરવામાં આવી છે। સાથે જ રેપિડો અને ઓલા જેવી પ્રાઇવેટ કંપનીઓની સેવાઓના કારણે પરંપરાગત રિક્ષા ચાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ છે। રિક્ષા ચાલકોના હિતમાં પ્રાઇવેટ કંપનીઓની સેવાઓ પર નિયંત્રણ લાવવા અને નવા પરમિટ પર ટૂંકા સમય માટે રોક લગાવવા એસોસિએશને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે। જય હિન્દ, જય ભારત, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા। ઘણા સમયથી અમે ભરૂચ કલેક્ટર સાહેબને રજૂઆત રાખી હતી 2024માં કે નવા પરમિટ બંધ કરવામાં આવે। જ્યારે 20,000 રિક્ષાથી આજે 2026માં લગભગ 25,000 જેવી રિક્ષા થઈ ગઈ। ભરૂચના રોડ રસ્તા બહુ સાંકડા છે, એ સાંકડાના લીધે ટૂંક સમય માટે 10 વર્ષ સુધી નવા પરમિટ બંધ કરવામાં આવે, જેનાથી રિક્ષા ચાલકોને ફાયદો થાય અને ટ્રાફિકનું ઘમસાણ બી ઓછું થાય। અને બીજી વાત, ભરૂચ અને અંકલેશ્વરના અંદર આ રેપિડો, ઓલા, ઉબેર જેવી ગાડીઓ ચાલુ થઈ છે, જેનાથી રિક્ષા ચાલકોનું શોષણ થાય છે। એ શોષણ બંધ કરવા માટે અમે રજૂઆત રાખી છે કલેક્ટર સાહેબને કે ઓલા, ઉબેર જેવી ગાડીઓની કંપનીને બેન્ડ કરવામાં આવે ભરૂચમાં, જેનાથી જે સીએનજીના ભાવ વધી ગયા છે અને રિક્ષા ચાલકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, એના સંધાનમાં ધ્યાન રાખીને કલેક્ટર સાહેબ યુદ્ધ નિર્ણયકરણ લે એવી આશા રાખીને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે। અને કાલે ભરૂચના અંદર રેલવે સ્ટેશનથી અમારી સીપા થઈને તિરંગા યાત્રા રેલી છે રિક્ષા ચાલકોની, નંદેવાડ થઈને બાબા આંબેડકરની પ્રતિમા સ્ટેશન ઉપર પૂર્ણ થશે એવી મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ। જય હિન્દ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।